શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। પૈસાની અછત। એક ગરીબ સ્ત્રી એક ઋષિ પાસે ગઈ, સ્વામીજી, કોઈ પવિત્ર મંત્ર લખો જે મારા બાળકોને રાત્રે ભૂખને કારણે રડતા બંધ કરી દે। સાધુએ થોડી ક્ષણો આકાશ તરફ જોયું અને પછી તેની ઝૂંપડીની અંદર ગયો, પીળા કપડા પર મંત્ર લખ્યો, તેને તાવીજની જેમ લપેટી અને સ્ત્રીને આપ્યો। ઋષિએ કહ્યું, આ મંત્રને ઘરમાં તે સ્થાન પર રાખો જ્યાં તમે તમારી મહેનતની કમાણી રાખો છો। સ્ત્રી ખુશ થઈ ગઈ। ભગવાનની કૃપાથી તે દિવસે તેના પતિની આવકમાં સુધારો થયો અને બાળકોને ભોજન મળ્યું। રાત શાંતિથી પસાર થઈ। બીજા દિવસે સવારે તેને ઘરના આંગણામાં પૈસા ભરેલી બેગ મળી। પૈસા ઉપરાંત બેગમાંથી એક કાગળ પણ મળી આવ્યો હતો જેના પર લખેલું હતું કે કોઈક બિઝનેસ કરો, જેને પગલે મહિલાના પતિએ ભાડે એક નાની દુકાન લીધી અને નોકરી કરવા લાગી। ધીમે ધીમે ધંધો વધતો ગયો તેમ દુકાનો પણ વધી। જાણે પૈસાનો વરસાદ શરૂ થયો। એક દિવસ પતિની કમાણી તિજોરીમાં રાખતી વખતે મહિલાની નજર કપડા પર પડી જેના પર મંત્ર લખેલા હતા। મને ખબર નથી, સાધુ મહારાજે કયો મંત્ર લખ્યો હતો જેનાથી અમારી બધી સમસ્યાઓ હલ થઈ ગઈ। વિચારતી વખતે તેણે મંત્ર સાથે કપડું ખોલ્યું, જેમાં લખ્યું હતું કે આર્થિક તંગી પૂરી થાય ત્યારે બધા પૈસા તિજોરીમાં સંતાડવાને બદલે થોડા પૈસા એવા ઘરમાં મૂકો જ્યાંથી રાત્રે બાળકોના રડવાનો અવાજ આવે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।